ભાઈ અમે આજે તમારા ફાર્મની મુલાકાતે આવ્યા, હું ઇફકોની ટીમ સાથે. કેવીકે નાના કાંદાસરની હેડ ડૉક્ટર જીજુ વ્યાસ બોલું છું, જે આજે મને ઇફકોની ટીમ સાથે આપશ્રીની ખેતરની મુલાકાત લેવાનો જે મને આજે મોકો મળ્યો. અને અહીંયા આવીને મેં જોયું કે તમે બહુ જ સરસ આ નિદર્શન લગાડેલું છે. તો મને એના વિશે થોડું ટૂંકમાં જણાવશો કે નિદર્શન એનું લગાડેલું છે? નેનો ડીએપીનું ડેમોન્સ્ટ્રેશન લગાડેલું છે. બરાબર. અને એમાં T2માં નેનો ડીએપીનો પટ આપેલો છે અને T1માં આપેલો નથી. તો એમાં શું ફરક લાગે છે તમને? ફરકમાં તો જે ચણાનો જે કલર છે અને એનો ફ્લાવરિંગમાં બહુ ફેર છે. જેમાં પટ આપેલો છે એમાં ફ્લાવરિંગ બહુ સારું છે, અને જેમાં પટ નથી આપેલો એનો પીળાશ પડતા વધારે પડતા છે અને ફ્લાવરિંગ એટલું બધું લીધું નહીં. બરાબર. અને તમે આ જે ચણાની કઈ વેરાયટી વાવી છે? ગુજરાત 3. અચ્છા, તમને જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની 3 સિવાયની અપડેટેડ જે વેરાયટી છે 5 નંબરનું જ્ઞાન હતું ખરા? હા, હતું. તો 5 નંબર કેમ ન વાવ્યું? 5 નંબરમાં મેડમ હાઇટ બહુ કરે છે અને એમાં હાઇટમાં પછી બહુ એટલું બધું ફ્લાવરિંગ લેતું નથી, ચણા મળતા નથી. બરાબર. 3 નંબર પહેલેથી જ ફ્લાવરિંગ લે, નીચેથી નથી. અચ્છા. હાઇટમાં મીડિયમ સર થાય. બરાબર. તો બીજું હવે આ જે નેનો આના સિવાય માઇક્રોન્યુટ્રિયન્ટનું પણ તમે પટ આપેલું છે ને? એક કયા સમયે આપ્યું છે તમે? સાગરિકાનો જે ઉપયોગ કર્યો છે એ ક્યારે કર્યો છે? 30 દિવસે જે ચણા વાયા ઉગ્યા પછી 30 દિવસે સાગરિકાનો ઉપયોગ કર્યો. બરાબર. એટલે તમે અત્યાર સુધીમાં સાગરિકાના કેટલા સ્પ્રે કરેલા છે? 2 રાઉન્ડ કરેલા છે. અને કેટલું લીધું છે તમે એને છાંટવામાં એનું માપ? 60 ml. બરાબર. અને બીજું તમને આ ડેમોન્સ્ટ્રેશનથી સંતોષ છે? હા, બહુ વધુ પડતું. બરાબર. હવે આમાં શું છે, આ ડેમોન્સ્ટ્રેશન એટલે લગાડવામાં આવે કે બધા ખેડૂતને તો પહોંચી ના વળે. કંપની હોય કે અમારા જેવું, જેમ કે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક હોય, તો ડેમોન્સ્ટ્રેશનનો ઉપયોગ એટલે કરવામાં તમારે એ કરવાનો કે એનું બને એટલું હોરિઝોન્ટલ સ્પ્રેડ કરવાનું, લોકોને તમારે બોલાવીને બતાવવાનું, જાણકારી આપવાની કે લોકો વધુ ને વધુ આ ટેકનોલોજીનો ઉપયોગ કરે અને બધા ખેડૂતોને આનો લાભ થાય. એ ખાસ તમારી પણ એક આ જવાબદારી છે. ફક્ત ડેમોન્સ્ટ્રેશન આપણે આપણા ખેતર ઉપર લગાડીને આપણે સમૃદ્ધ નથી થવાનું. આપણે આજુબાજુમાં આપણા ગામની અંદર જે આપણી સલાહ માની શકતા હોય એવા લોકોને પણ અહીંયા લાવીને બતાવી અને આ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. અને મારે આટલો લાભ થયો છે અને તેથી કરીને ગામના બીજા લોકોને પણ લાભ થાય, એનું આપણે ખાસ આપણી જવાબદારી આપણે પૂરી કરવાની છે. ઓકે, થેન્ક યુ.